નમસ્કાર મિત્રો, આજે આપણે વિઝિટ કરીશું ચોટીલા મહાદેવ, જે હિંમતનગરથી આશરે 15 કિલોમીટર પર આવેલું રાજપુર ગામ, જેની તળેટી પર બિરાજમાન છે. તો આ માર્ગ પર જતા સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે, જે આપણને રિફ્રેશ કરે છે. હું આવ્યો હતો ચોમાસાની સિઝનમાં, જેથી દ્રશ્યો ખૂબ જ રમણીય લાગે છે. રસ્તા વચ્ચે આપણને સુંદર નાના નાના ઝરણાઓ પણ જોવા મળે છે. અને આ રસ્તા પર આપ જો આવતા હોય તો સાવધાનીથી બાઇક કે કાર ચલાવવી, કારણ કે રસ્તો વન વે છે. આ જગ્યા ચોટીલા કંપાથી ઓળખાય છે, જ્યાં નીચેથી જ આપણને તળેટી પર રહેલા મંદિરના દર્શન થાય છે, જે ખૂબ જ રમણીય લાગે છે. રસ્તાઓ એટલા સુંદર છે કે જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય. ચોટીલા મહાદેવની તળેટી પર ચઢવા માટે આશરે 300થી વધુ પગથિયાં ચડવા પડે છે. જેમ જેમ ઉપર ચડતા જાઓ એમ જાણે માઉન્ટ આબુ પર આવી ગયા હોય એવો અહેસાસ પ્રાપ્ત થાય છે. હિંમતનગર તાલુકાના રાજપુર ગામની પાસે આવેલા ડુંગર પર બિરાજમાન છે મહાદેવ. આ ભોળા શંભુની માનતા રાખનાર તમામ ભક્તોની માનતા અહીં ચોક્કસપણે પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં શિવનો મહિમા અનેરો હોય છે, તો ભક્તો પણ આ માસમાં શિવની પૂજા કરવાનું ચૂકતા નથી. ત્યારે આજે આપણે દર્શન કરીશું ડુંગરની ચોટી પર બિરાજમાન ચોટીલા મહાદેવ, કે જ્યાં દૂર દૂરથી ભક્તો આવીને બાળકોની બાધા પૂર્ણ કરે છે, તો સાથે ભક્તિમય વાતાવરણમાં લીન થઈ જાય છે. ખાસ કરીને આ ચોટીલા મહાદેવના મંદિરે 12 ગામથી વધુ લોકોની બાધાઓ અહીં ઉતારવામાં આવે છે. ઘરમાં પહેલા બાળકનો જન્મ થાય તેની બાધા અહીં ઉતારાય છે, તો ભક્તો 300થી વધુ પગથિયાં બાળક સાથે ઉપર ચડીને બાધા પૂર્ણ કરતા હોય છે. અને ભક્તોને દાદા પર અનેરી શ્રદ્ધા છે, જેથી શ્રાવણ માસના સોમવારે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. લોકવાયકા પ્રમાણે ગોળવાડા ગામના ઠાકોર સાહેબ હતા, ત્યારે તેમની ગાયો અહીં આવીને દૂધ આપતી હતી. ત્યારબાદ ઠાકોર સાહેબે આ અંગે તપાસ કરાવી કે દૂધ જાય છે ક્યાં. અહીં આવીને તપાસ કરી તો અહીંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. અંદાજે આ મંદિર 400થી 500 વર્ષ જૂનું છે, અને ત્યારથી શંકર ભગવાન તમામ ભક્તોની માનતાઓ પૂર્ણ કરે છે. ડુંગર ઉપરથી આજુબાજુનું વાતાવરણ પણ રમણીય લાગે છે, અને જેને લઈને ભક્તો અહીં આવે છે અને ભક્તિમાં લીન થઈ જાય છે. અને ભક્તિ સાથે પિકનિકની મજા માણવાનું પણ ભક્તો ચૂકતા નથી. ભક્તો અહીં શ્રદ્ધાભેર બાળકોની માનતા પૂર્ણ કરવા માટે ભક્તો ડુંગર પર ચડી ભક્તિ સાથે વન ડે પિકનિક પણ માણે છે. શ્રાવણના દર સોમવારે અહીં મેળો પણ યોજાતો હોય છે, તો ભક્તો મેળાની પણ મજા માણતા હોય છે. માત્ર શ્રાવણ માસ જ નહીં, પણ દરરોજ ભક્તો અહીં શિવની ઉપાસના કરે છે, દર્શન કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે. તો ખાસ કરીને બાળકોની માનતા અહીં મનાય છે.
ડુંગરની ટોચ પર મંદિર હોવાથી દર્શનાર્થે આવતા ભક્તો ભક્તિ સાથે પિકનિકની મજા માણે છે. નીચે ઉતરતા સાથે જ ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવે છે, જે જોતા જ એવું લાગે છે જાણે માઉન્ટ આબુનો સૂર્યાસ્ત જોતા હોય. સનસેટ પોઈન્ટનો પણ આપ આનંદ લઈ શકો છો. આ જગ્યાને આપ ગૂગલ મેપના સહારે પણ અહીં પહોંચી શકો છો. નીચે ઉતરતા સાથે સુંદર દ્રશ્યો નિહાળી શકો છો. હું આવ્યો હતો ચોમાસાની સિઝનમાં, જેમાં વરસાદ પડતા મને ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણે નીચે પાણીના ઝરણાઓ ઉતરતા હોય, મોર ટહુકા કરતા હોય, ચકલીઓ ચીચી કરતી હોય, બીજા પણ અનેક પક્ષીઓની ધ્વનિ અને કલરવ અહીંયા સાંભળવા મળે છે. મળીશું નવા એપિસોડની સાથે નવી જગ્યાએ. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય. આ વિડીયોને વધુ શેર કરીશું અને ચોટીલા મહાદેવના દર્શનનો લાવો બીજાને પણ આપીશું. ઓમ નમઃ શિવાય.